નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. એપ્રિલ 30. આપવાનો આનંદ અઢળક છે. જેમ તમે આપવાનું શીખતા જશો, તમને મળેલી ભેટો અને પ્રતિભા હૃદયપૂર્વક આપશો, તેમ તમે શાલીનતા અને મહત્તામાં વૃદ્ધિ પામતા જશો. જોકે દરેકની ભેટ અને પ્રતિભા જુદી જુદી હોય છે અને તે જુદા જુદા સ્તર પર કામ કરે છે. તમારો જો આનંદી ખુશખુશાલ સ્વભાવ હશે અને તમે જ્યાં પણ જાઓ ત્યાં એ આપતા જશો, તો એ 1000 ગણો થઈને પાછો મળશે. કારણ કે દરેક જણ ખુશખુશાલ સ્વભાવને પ્રતિસાદ આપે છે. વાવે તેવું લણે, એ વાત હંમેશા યાદ રાખો. તમે ટીકા, અસહિષ્ણુતા, બિનવફાદારી અને નકારાત્મક વલણ વાવશો તો તમને એનો જ મોલ મળશે. કારણ કે તમે એ જ બાબતો તમારા ભણી ખેંચો છો. તો અત્યારથી જ આનંદ, ખુશાલી, પ્રેમ, મૃદુતા અને સમજદારીના બી વાવવાનું શરૂ કરી દો અને તમારી સાથે શું બને છે તે જુઓ. જીવન પરત્વેનો તમારો આખો દૃષ્ટિકોણ બદલાઈ જશે અને તમને જણાશે કે જીવનમાં જે ઉત્તમોત્તમ છે તેને તમે તમારા ભણી આકર્ષી રહ્યા છો. તમે જે આનંદ આપશો તેનો તમારી આજુબાજુના બધા લોકોમાં પડઘો પડશે. કારણ કે દરેક જણ આનંદમય આપનારને ચાહે છે અને એ અર્પણનો ઉત્તર વાળે છે. આપનો આજનો દિવસ શુભ રહે.